સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે ધંધાકીય સંગઠનના સ્વરૂપો, તેના લક્ષણો, તેના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે ધંધાકીય સંગઠનના ભાગીદારી સ્વરૂપ, તેની લાક્ષણિકતાઓ અને તેના જુદા જુદા સ્વરૂપોના વર્ગીકરણ વિશે વિગતવાર માહિતી મેળવશું, તેની ચર્ચા કરીશું. સંગઠનનું ભાગીદારી સ્વરૂપ, પાર્ટનરશિપ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. આપણે મિત્રો અગાઉ શીખી ગયા કે એકાકી વેપારી સંગઠનોમાં મર્યાદિત નાણાકીય સાધનો, મર્યાદિત સંચાલકીય શક્તિ અને કુશળતા તેમજ અમર્યાદિત જવાબદારી હોય છે. વિકાસના સંજોગોમાં વધુ મૂડી અને વધુ સંચાલકીય કુશળતા જરૂરી બને છે. તે જ રીતે સાથે સાથે જોખમ પણ વધે છે. વૈયક્તિક માલિક આ જરૂરિયાતો પૂરી પાડવા સમર્થ ન નીવડે. કોઈ વ્યક્તિ પાસે સંચાલકીય કુશળતા નથી પરંતુ મૂડી છે. બીજી વ્યક્તિ સારો સંચાલક છે પરંતુ તેની પાસે પૂરતી મૂડી નથી. આવા સંજોગોમાં જરૂરી બને છે કે બે કે તેથી વધારે વ્યક્તિ ભેગી થાય, તેમની મૂડી અને કુશળતા ભેગી કરીને ધંધાની વ્યવસ્થા કરે. આ પ્રકારનું ધંધાકીય સંગઠન ભાગીદારી સંગઠન કહેવાય. વૈયક્તિક માલિકીની મર્યાદાઓ અને નિષ્ફળતાઓને કારણે તેનો વિકાસ જરૂરી બન્યો છે. જે.એલ. હેન્સ એ આપેલી વ્યાખ્યા મુજબ ભાગીદારી એ ધંધાકીય સંગઠનનું સ્વરૂપ એવું સ્વરૂપ છે જેમાં બે કે વધારે વ્યક્તિઓ વધુમાં વધુ 20ની મર્યાદામાં રહીને કોઈ ધંધાકીય પ્રવૃત્તિ કરવા જોડાય છે. 1932ના ભારતીય ભાગીદારી કાયદાએ ભાગીદારીની વ્યાખ્યા આપેલી છે, એ આપણે જોઈએ. તેઓ જણાવે છે એ મુજબ, ભાગીદારી સંગઠન એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારી સંગઠન એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા બધા સંમત થતા હોય છે. યુએસએનો યુનિફોર્મ પાર્ટનરશિપ કાયદો ભાગીદારીની વ્યાખ્યા કઈ રીતે આપે છે તે જોઈએ. તે જણાવે છે કે નફા માટે સહમાલિકીના ધોરણે ધંધો ચલાવવા બે કે વધુ વ્યક્તિઓનું સંગઠન એટલે ભાગીદારી સ્વરૂપ. મિત્રો, આ વ્યાખ્યાઓને આધારે આપણે દર્શાવી શકીએ કે ભાગીદારી એ બે કે વધુ વ્યક્તિઓનું સંગઠન છે. તેઓ બધા અથવા બધા દ્વારા કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે છે અને ધંધો વહેંચવા નફો વહેંચવા એકઠા થયા હોય છે. ભાગીદારી ધંધાની માલિકી ધરાવનાર વ્યક્તિઓ એ વ્યક્તિગત રીતે ભાગીદારો કહેવાય. સંયુક્ત રીતે પેઢી અથવા ભાગીદારી પેઢી તરીકે ઓળખાય છે. કરાર અનુસાર ભાગીદારો મૂડીમાં ફાળો આપે છે, જે એમણે કરાર કર્યો હોય તે મુજબ, અને ધંધો ચલાવવાની જવાબદારી તેઓ વહેંચી લે છે. જો કે કેટલાક સંજોગોમાં એક ભાગીદાર બધી જ મૂડી અથવા મોટા ભાગનો હિસ્સો પૂરો પાડે છે અને બાકીના કેટલાક મૂડી સાથે અથવા મૂડી વગર ટેકનિકલ અને સંચાલકીય કુશળતા પૂરી પાડે છે.
ભાગીદારીની આવી બધી શરતો સામાન્ય રીતે ભાગીદારી કરારમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે સંગઠનના ભાગીદારી સ્વરૂપની લાક્ષણિકતાની ચર્ચા કરીએ. મિત્રો, આપણે અગાઉ જે ચર્ચા કરી તે પરથી આપણે સંગઠનના ભાગીદારી સ્વરૂપની લાક્ષણિકતાઓ કઈ આપણે આપી શકીએ એની ચર્ચા કરીએ. પહેલી લાક્ષણિકતા, એક કરતાં વધુ વ્યક્તિઓ હોય. એમાં ભાગીદારીના આ સંગઠનની એક લાક્ષણિકતા છે, એક કરતાં વધુ વ્યક્તિઓ હોય છે. ભાગીદારી પેઢીની સ્થાપના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ હોવી જોઈએ. મહત્તમ મર્યાદા બેન્કિંગના ધંધા માટે 10 અને અન્ય પ્રકારના ધંધા માટે 20 વ્યક્તિઓની છે. બીજી લાક્ષણિકતા, કરારી સંબંધ છે. આ ભાગીદારીની સ્થાપના ભાગીદાર તરીકે ઓળખાતી વ્યક્તિઓ વચ્ચેના કરાર દ્વારા થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વ્યક્તિ માત્ર કરારને આધારે ભાગીદાર બની શકે છે. આ કરાર મૌખિક, લેખિત અથવા સૂચિત હોઈ શકે છે. ત્રીજી લાક્ષણિકતા, નફાની વહેંચણી. ભાગીદારી પેઢીના ધંધાના નફા અને નુકસાનની વહેંચણી અંગે ભાગીદારો વચ્ચે કરાર થવો જોઈએ. ભાગીદારોનું મૂળભૂત તત્વોમાંનું આ એક તત્વ છે. જો 2 કે વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે કોઈ પણ મિલકતની માલિકી ધરાવતા હોય અથવા તેની આવક વહેંચી લેતા હોય તો તેને ભાગીદાર તરીકે ગણી શકાય. ચોથી લાક્ષણિકતા, ધંધાનું અસ્તિત્વ. ભાગીદારો વચ્ચેના કરારનો હેતુ કોઈ કાયદેસરનો ધંધો કરી નફો વહેંચવાનો છે. જો ધંધાનો અન્ય હેતુ હોય તો તેની ભાગીદારી તરીકે ઓળખી શકાય નહીં. એને ન ઓળખી શકાય જો અન્ય કોઈ હોય તો હેતુ. પાંચમી લાક્ષણિકતા, માલિક પ્રતિનિધિ સંબંધો. પેઢીનો ધંધો બધા દ્વારા અથવા બધા ભાગીદારો વતી કોઈ એક કે વધુ ભાગીદારો દ્વારા ચલાવી શકાય છે. પેઢીની કામગીરીમાં ભાગ લેવાનો દરેક ભાગીદારને અધિકાર છે. પેઢીના ધંધાની બાબતોમાં અન્ય પક્ષકારો સાથેના વ્યવહારોમાં દરેક ભાગીદારને પેઢી અને ભાગીદારોનું પ્રતિનિધિત્વ રજૂ કરવાનો અધિકાર છે. પેઢીના નામે અને ધંધાની સામાન્ય કામગીરીમાં તેના કાર્યો દરેક ભાગીદારોને બંધન કરતા છે. આ અર્થમાં દરેક ભાગીદાર પેઢીનો અને અન્ય ભાગીદારોનો પ્રતિનિધિ છે. મિત્રો, છઠ્ઠી લાક્ષણિકતા જોઈએ, અમર્યાદિત જવાબદારી છે. ધંધાના દેવા બાબતમાં દરેક ભાગીદારની અમર્યાદિત જવાબદારી હોય છે. એટલે કે જો પેઢીની જવાબદારીઓ પૂર્ણ કરવા પેઢીની મિલકતો પૂરતી ન હોય તો ભાગીદારોએ પોતાની ખાનગી મિલકતોમાંથી ચૂકવણી કરવી પડે છે. ભાગીદારો પૈકી કોઈ એક પાસેથી લેણદારો તેમની બધી જ લેણી રકમ વસૂલ કરી શકે છે. આમ ધંધાના બધા દેવા અને જવાબદારીઓ માટે બધા ભાગીદારો સંયુક્ત અને વ્યક્તિગત રીતે જવાબદાર છે. સાતમી લાક્ષણિકતા જોઈએ, વિશ્વાસ અને પ્રમાણિકતા. ભાગીદારી કરારનો પાયો ભાગીદારો વચ્ચેના વિશ્વાસ પર છે. ભાગીદારોએ એકબીજા સાથે પ્રમાણિક રહેવું જોઈએ અને પરસ્પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમણે ધંધાને લગતી દરેક માહિતી આપવી જોઈએ અને એકબીજાને સાચો હિસાબ આપવો જોઈએ. સાતમી, હિસાબની ફેરબદલી પર નિયંત્રણ પછીની લાક્ષણિકતા છે. હિસાબની ફેરબદલી પર નિયંત્રણ હોવું જોઈએ. બાકીના બધા ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાના હિસ્સાની ફેરબદલી કરી શકતો નથી.
હવે મિત્રો આપણે ભાગીદારોનું વર્ગીકરણ જોઈએ. આપણે અગાઉ જોઈ ગયા કે પેઢીની કામગીરીમાં વિવિધ ભાગીદારોના વિવિધ પ્રકારની ભૂમિકાઓ તેઓ ભજવે છે. કોઈ એક ભાગીદાર વધુ મૂડીનો હિસ્સો આપી શકે છે, જ્યારે અન્ય ભાગીદાર તેના સંચાલન માટે વધુ સમય ફાળવી શકે છે. ભજવેલ ભૂમિકાને આધારે આપણે ભાગીદારોને વિવિધ વિભાગોમાં વહેંચી શકીએ છીએ. ભાગીદારોના ભાગ લેવા પ્રમાણે તેના આધારે, તેના પ્રમાણને આધારે, નફો વહેંચવાના આધારે, વિવિધ વર્તણૂકના આધારે ભાગીદારોના પ્રમાણ, આ વિવિધ પ્રકારો છે, તેના આપણે આધારો જોઈએ, તેના પ્રકારો જોઈએ. તેના પ્રકારો આપણે ટેબલ પર છે, કયા કયા ભાગીદારોના સ્વરૂપ છે તે મિત્રો જોઈ શકીએ છીએ આપણે. ભાગીદારો તેના ભાગ લેવાના આધારે, નફાની વહેંચણીના આધારે, તેની જવાબદારીના આધારે અને વર્તણૂકના આધારે. સૌથી પહેલું ટેબલમાં સૌથી પહેલું આપણે જોઈએ તો ભાગીદારો અને તેના ભાગ લેવા પ્રમાણે. તો શું છે એમાં? ભાગ લેવા પ્રમાણે એમાં સક્રિય ભાગીદાર અને નિષ્ક્રિય ભાગીદાર બે છે. ભાગીદારોમાં ભાગ લેવા પ્રમાણેના આધારે એમાં સક્રિય ભાગીદાર અને નિષ્ક્રિય ભાગીદાર એમ બે વિભાગો પાડવામાં આવેલા છે. બીજું છે નફાની વહેંચણીના આધારે. નફાની વહેંચણીના આધારે એમાં નામનો ભાગીદાર અને નફાના ભાગીદાર બે છે. નામનો ભાગીદાર અને નફાનો ભાગીદાર. ત્રીજું એ રીતે છે જવાબદારીના આધારે, મર્યાદિત ભાગીદાર અને સામાન્ય ભાગીદાર. અને અંતિમ છે વર્તણૂકના આધારે. એમાં વર્તણૂકના આધારે શું છે? વિબંધક ભાગીદાર અને પ્રતિજન્ય ભાગીદાર. આટલા ભાગીદારોના સ્વરૂપ છે. હવે આપણે જોઈએ સક્રિય ભાગીદાર. તો સક્રિય ભાગીદારને પહેલાં આપણે જોઈએ. સક્રિય ભાગીદારો. જો ભાગીદાર ભાગીદારી પેઢીની કામગીરીમાં સક્રિય રીતે જોડાયેલો ન હોય તો આપણે તેને નિષ્ક્રિય ભાગીદાર કહી શકીએ. નિષ્ક્રિય ભાગીદાર માત્ર તેની મૂડીનું રોકાણ કરે છે અને તેની પેઢીની કામગીરીમાં ભાગ લેતો નથી. આવા ભાગીદારોને સુષુપ્ત ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. નફાના વહેંચણીને આધારે. નફાની વહેંચણીને આધારે પણ ભાગીદારોને બે પ્રકારમાં વહેંચી શકાય: નામનો ભાગીદાર અને નફાનો ભાગીદાર. નામનો ભાગીદાર: જો ભાગીદાર ભાગીદારી પેઢીને પોતાના નામનો ઉપયોગ કરવા દે તેને નામના ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. તે પેઢીમાં પોતાની મૂડી રોકતો નથી કે પેઢીની રોજબરોજની કામગીરીને અને સંચાલનમાં ભાગ લેતો નથી. આવા ભાગીદારો નફામાંથી હિસ્સો મેળવવા હકદાર હોતા નથી, પરંતુ તેઓ ત્રાહિત પક્ષને પેઢીના બધા જ કાર્યો માટે જવાબદાર ગણાય છે. નફામાં ભાગીદાર: જે ભાગીદાર પેઢીના ધંધાનું નુકસાનમાં કોઈ જાતની જવાબદારી વગર નફામાંથી ભાગ મેળવે છે તેને નફાનો ભાગીદાર કહે છે. કાયદેસર રીતે ધંધાના સંચાલનમાં કોઈ જાતનો ભાગ તે લેતો નથી. આ બાબત સગીરને લાગુ પડે છે. તેને પેઢીના લાભો માટે દાખલ કરવામાં આવે છે. પછીનું લઈએ વર્તણૂક માટે સ્વરૂપના આધારે. આપણે દર્શાવ્યું તેમ વર્તણૂક અને આચરણને આધારે ભાગીદારોને માની લેવાયેલા વિબંધક અને ભાગીદાર અને પ્રતિજન્ય એટલે પ્રતિભાષક ભાગીદારના સ્વરૂપમાં વર્ગીકરણ આપણે કરી શકીએ. માની લેવાયેલ ભાગીદાર એટલે શું? કોઈ વ્યક્તિ કે જે લોકોમાં એવી રીતે વર્તે છે કે જેથી એવી છાપ પડે છે કે તે ભાગીદારી પેઢીના ભાગીદારો પૈકી એક ભાગીદાર છે, તેને માની લેવાયેલ ભાગીદાર કહેવાય છે. આવા ભાગીદારોને
નફાને માટે આવા ભાગીદારો નફાને માટે હકદાર નથી, પરંતુ તેઓ પેઢીની જવાબદારીઓ બાબતમાં સંપૂર્ણપણે જવાબદાર છે. પછી પ્રતિજન્ય ભાગીદારો. પેઢીનો કોઈ એક ભાગીદાર રજૂઆત કરે કે અન્ય વ્યક્તિ પણ પેઢીનો ભાગીદાર છે અને જો તે વ્યક્તિ આ બાબતમાં જાણવા છતાં ભાગીદારી સંબંધોનો વિરોધ ન કરે તેવી વ્યક્તિને પ્રતિજન્ય ભાગીદાર કહે છે. આવા ભાગીદારો નફામાં ભાગ લેવા માટે હકદાર નથી, પરંતુ તેઓ પેઢીની જવાબદારી માટે જવાબદાર ગણાય છે. આ બે પ્રકારો વચ્ચેના તફાવત સ્પષ્ટપણે આપણે ધ્યાનમાં હોવા જોઈએ. માની લેવાયેલ ભાગીદારના કિસ્સામાં વ્યક્તિની પોતાની વર્તણૂક અને આચરણે ત્રીજી વ્યક્તિના મગજમાં ખોટી છાપ પેદા કરી શકે છે કે પોતે પેઢીનો ભાગીદાર છે. જ્યારે પ્રતિજન્ય ભાગીદારના હિસ્સામાં અન્ય વ્યક્તિઓએ વ્યક્તિને ભાગીદાર તરીકે રજૂ કરી શકે છે. જો કે હકીકતમાં તેમ નથી અને તે તેનો વિરોધ કરતો નથી. આપણે આવા ભાગીદારો અંગે પછીના વ્યાખ્યાનમાં વિગતથી ચર્ચા કરીશું, માહિતી મેળવશું. હવે મિત્રો, ભાગીદારીના આધારે આપણે એને વિભાજન કરીએ. જવાબદારીના આધારે પણ બે ભાગમાં વર્ગીકરણ કરીશું. મર્યાદિત ભાગીદાર અને બીજું સામાન્ય ભાગીદાર. મર્યાદિત ભાગીદાર એટલે શું? આવા ભાગીદારની જવાબદારી તેણે પૂરી પાડેલી મૂડી પૂરતી મર્યાદિત હોય છે. ધંધાના સંચાલનમાં ભાગ લેવાને તે હકદાર નથી, પરંતુ તે અન્ય સામાન્ય સભ્યોને સલાહ આપી શકે છે. તેના કાર્યો પેઢીને બંધન કરતા નથી. તેને પેઢીના હિસાબો પોતાની જાણકારી માટે તપાસવાનો અધિકાર છે. આવા ભાગીદારોને વિશિષ્ટ ભાગીદારો તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય ભાગીદાર. આવા ભાગીદારોને અમર્યાદિત ભાગીદાર પણ કહે છે. તેની જવાબદારી અમર્યાદિત હોય છે અને તે ધંધાના સંચાલનમાં ભાગ લેવાને હકદાર છે. દરેક ભાગીદાર કે જે મર્યાદિત ભાગીદાર નથી તેને સામાન્ય ભાગીદાર ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. મર્યાદિત ભાગીદારો માત્ર સંગઠનના સ્વરૂપે મર્યાદિત ભાગીદારી સ્વરૂપમાં જોવા મળે છે. તે ફક્ત કેટલાક યુરોપિયન દેશો અને યુએસએમાં જોવા મળે છે. ભારતમાં આવી ભાગીદારીની છૂટ નથી. આમ મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે ધંધાકીય સંગઠનના ભાગીદારી સ્વરૂપોની લાક્ષણિકતાઓ અને તેને વિશે વિગતવાર વર્ગીકરણ કરી માહિતી મેળવી આજના વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે ભાગીદારી કરારનામું, તેના ફાયદા અને મર્યાદાઓ અને સંયુક્ત હિન્દુ કુટુંબ પેઢી વિશે વિગતવાર માહિતી મેળવશું. ત્યાં સુધી રજા આપો. નમસ્તે. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી